એવા શહેરો છે, મેટ્રો સિટી છે, ત્યાં અતિરેક થયેલો છે વીજ બિલોમાં, જેના 1500-500 રૂપિયા આવતા હતા એને 87 લાખ 35 લાખના વીજ બિલો મળેલા છે. હવે આપ એમ કહેશો કે અમે પેલા પ્રીપેડ પોસ્ટપેડ મીટર લાવ્યા હતા, હવે પ્રીપેડ મીટર કરી દીધા છે, એટલે પ્રીપેડ મીટરમાં પછી પૈસા ભરવાની વાત છે. પરંતુ જીઓ જ્યારે આવ્યું રિલાયન્સનું, આ બધી હવે પીજીવીસીએલ પછી ધીમે ધીમે બધી કંપનીઓને કોન્ટ્રાક્ટ પ્રાઇવેટીકરણ તરફ જઈ રહ્યું છે, કોન્ટ્રાક્ટ બેઝ તરફ જઈ રહ્યું છે. તો જ્યારે જીઓ લાવ્યા ત્યારે પણ એ જ હતું, પેલા ફ્રી ઓફમાં આપ્યું, મફત આપી દેવામાં આવ્યું. પછી ધીમે ધીમે એના સાહેબ અત્યારે ચાર્જ એવા કરી નાખ્યા છે, મહિનો જે 30 દિવસનો હોય એને 28 અને 22 દિવસનો મહિનો કરી દેવામાં આવ્યો છે. અને આનું અત્યારે પહેલા તમે પ્રીપેડ, તમે એટલે કે સરકાર પ્રીપેડ કરશે અને પછી ધીમે ધીમે આ બધા ઘરોમાં લાગી જશે આવનારા સમયમાં, જે એનો ટાર્ગેટ છે પૂરો કરવા માટે. એટલે તાત્કાલિક પછી એ પોસ્ટપેડ થઈ જશે. એટલે અમારી આપના માધ્યમથી સરકારશ્રીને રજૂઆત છે કે ભાઈ આ જે સ્માર્ટ મીટર છે, સ્માર્ટ મીટરનો જે છે પરત લઈ લેવામાં આવે અને જે જૂના મીટરો છે એ જૂના મીટરો આપવામાં આવે. કે અત્યારે જે નવા મીટરો, નવા કનેક્શનોમાં પણ આપની પાસે સ્માર્ટ મીટર જ છે, જૂનું મીટર કોઈ છે નહીં, એટલે તમે જૂનું મીટર લગાવવાના નથી. એટલે અમારી એ માંગણી છે. અને એની સાથે સાથે એ ચીમકી પણ છે કે જો આગામી સમયમાં આ નહીં થાય તો અમારે ન છૂટકે લોકોએ રસ્તા ઉપર ઉતરવું પડશે, જન આંદોલનો કરવા પડશે અને આખા ગુજરાતની અંદર આનો ખૂબ મોટો પડઘો પડશે. અને આની શરૂઆત અમે મુન્દ્રાથી અત્યારે આપની કચેરીએથી, આપના માધ્યમથી સરકારને ચેતવણી આપી રહ્યા છીએ કે જો આ સ્માર્ટ મીટરનો કોન્સેપ્ટ છે પાછો નહીં ખેંચવામાં આવે તો આની ઉગ્ર લડત અમારે કરવી પડશે અને જે અમારા અધિકારો છે. સ્માર્ટ મીટરના વિરોધમાં આમ આદમી પાર્ટીનો પીજીવીસીએલ કચેરી આવેદનપત્ર. સ્માર્ટ મીટર અને ઊંચા બિલો, જનતાનો અવાજ. કચ્છ. ગુજરાતમાં નવા વીજ કનેક્શનો પર ફરજિયાતપણે સ્માર્ટ મીટર લગાવવાના સરકારના નિર્ણય સામે કચ્છ ઝોનના જાગૃત નાગરિકો અને આમ આદમી પાર્ટી કચ્છ ઝોન પ્રભારી સંજય બાપટ સહિતની ટીમે ઉગ્ર વિરોધ નોંધાવ્યો છે. પીજીવીસીએલ કચ્છ ઝોન મારફતે માનનીય મુખ્યમંત્રીશ્રીને આવેદનપત્ર સુપ્રત કરી તાત્કાલિક ધોરણે જૂના મીટર પુનઃસ્થાપિત કરવાની અને આમ જનતાને આર્થિક શોષણમાંથી મુક્ત કરવાની માંગ કરવામાં આવી છે. સ્માર્ટ મીટરથી ગેરવાજબી બિલોનો આક્ષેપ. આવેદનપત્રમાં જણાવાયું છે કે સરકારનો દાવો છે કે સ્માર્ટ મીટર લગાવવાનો હેતુ વીજળીની બચત કરાવવાનો છે, પરંતુ વાસ્તવિકતા અલગ છે. સ્માર્ટ મીટર લાગ્યા બાદ રાજ્યભરમાં, ખાસ કરીને કચ્છ અને વડોદરા જેવા વિસ્તારોમાં લોકોને તોતિંગ અને ગેરવાજબી વીજળી બિલો મળી રહ્યા છે. સામાન્ય રીતે 1500 રૂપિયાથી 2500નું બિલ ભરતા પરિવારોને 7 લાખ રૂપિયા, 87 લાખ રૂપિયા અને 6 લાખ રૂપિયા જેવા આઘાતજનક બિલો મળ્યાના કિસ્સાઓ પ્રકાશમાં આવ્યા છે, જે અખબારોમાં પણ મુખ્ય સમાચાર બન્યા છે. આ સ્થિતિ સ્પષ્ટપણે દર્શાવે છે કે આ મીટરોમાં ટેકનિકલ ખામીઓ છે અથવા તેની ગણતરી પદ્ધતિમાં પારદર્શિતાનો અભાવ છે. કોર્પોરેટ કંપનીઓને ફાયદો પહોંચાડવાનો આરોપ. આ નિર્ણય સીધી રીતે જ સરકારની અમુક કોર્પોરેટ કંપનીઓને, ખાસ કરીને સ્માર્ટ મીટર બનાવતી કંપનીઓ અને સોલાર પેનલ બનાવતી કંપનીઓને ફાયદો પહોંચાડવાની બદનિયત દર્શાવે છે, તેવો આક્ષેપ પણ કરવામાં આવ્યો છે. રાજ્યમાં વીજ દરો આસમાને પહોંચી રહ્યા છે, ત્યારે આવા ચીટર સ્માર્ટ મીટરો દ્વારા આમ જનતાના ખિસ્સા ખાલી કરવાનો મકસદ સ્પષ્ટ જણાઈ રહ્યો હોવાનું આવેદનપત્રમાં ઉલ્લેખ છે. સોલાર પેનલની પર્યાવરણીય અસરો પર ચિંતા. આવેદનપત્રમાં સોલાર પેનલના વધુ પડતા અને અવિચારી ઉપયોગની પર્યાવરણ અને માનવ સ્વાસ્થ્ય માટે હાનિકારક અને જોખમી અસરો અંગે પણ નિષ્ણાતો દ્વારા વ્યક્ત કરાયેલી ચિંતાઓ પર ધ્યાન દોરવામાં આવ્યું છે. મુખ્ય માગણીઓ અને આંદોલનની ચીમકી. સ્માર્ટ મીટરનો ફરજિયાત અમલ તાત્કાલિક અને સંપૂર્ણપણે બંધ કરવામાં આવે. તમામ સ્થળોએથી સ્માર્ટ મીટર હટાવીને પારદર્શક અને વિશ્વસનીય જૂના મીટર પુનઃસ્થાપિત કરવામાં આવે. તોતિંગ આવેલા તમામ વીજ બિલોની સત્વરે તપાસ કરવામાં આવે અને તેમાં સુધારણા કરવામાં આવે તથા ગ્રાહકોને પડેલી હાલાકી બદલ વળતર ચૂકવવામાં આવે. સોલાર પેનલના વ્યાપક ઉપયોગની પર્યાવરણીય અને આરોગ્ય વિષયક અસરો અંગે તટસ્થ અભ્યાસ કરાવી તેની માહિતી જાહેર કરવામાં આવે તેવા મુદ્દાઓ આવેદનમાં જણાવાયા છે. આવેદનપત્રમાં સ્પષ્ટ ચેતવણી આપવામાં આવી છે કે જો સરકાર આ જનહિતની માંગણીઓ પર ધ્યાન નહીં આપે
અને તાત્કાલિક યોગ્ય પગલાં નહીં ભરે તો ગાંધી ચિંધ્યા માર્ગે અહિંસક આંદોલન કરવાની ફરજ પડશે. જો તેમ છતાં પણ સરકાર જનતાની પીડા નહીં સમજે અને પોતાનું તાનાશાહી વલણ ચાલુ રાખશે તો આમ જનતાને ન્યાય અપાવવા માટે શહીદ ભગતસિંહના માર્ગે ઉગ્ર આંદોલન કરવાની પણ ફરજ પડશે, જેની સંપૂર્ણ જવાબદારી ગુજરાત સરકારની રહેશે. આવેદનપત્ર સુપ્રત કરવા સમયે કચ્છ ઝોન પ્રભારી સંજય બાપટ, લોકસભા ઇન્ચાર્જ ગાંગજીભાઈ મહેશ્વરી, મુન્દ્રા તાલુકા મંત્રી પ્રશાંત રાજગોર, ગજુભા ઝાલા, જિગ્નેશ રાવલ, વિપુલસિંહ જાડેજા સહિતના આગેવાનો હાજર રહ્યા હતા. તેમણે પીજીવીસીએલ ગ્રાઉન્ડમાં પોસ્ટરની હોળી કરીને વિરોધ પ્રદર્શિત કર્યો હતો. સંજય બાપટે જણાવ્યું હતું કે પહેલા ભાજપના અને સત્તામાં બેઠેલા લોકોના ઘરે સ્માર્ટ મીટર લગાવો. તેમણે વધુમાં જણાવ્યું હતું કે અત્યાર સુધી મુન્દ્રામાં 1200 જેટલા સ્માર્ટ મીટર લાગી ગયા છે અને લોકોને જાગૃત થવા જણાવ્યું હતું. આગામી સમયમાં આ બાબતે જન આંદોલન કરવાની ચીમકી પણ તેમણે ઉચ્ચારી હતી. કાસમ ખલીફા, ન્યૂઝ 11 ગુજરાત, મુન્દ્રા, કચ્છ. આજરોજ શ્રાવણ માસનો પહેલો દિવસ છે. શ્રાવણ માસની સૌને શુભકામનાઓ પાઠવતા અને ભગવાન ભોળાનાથ આ સરકાર જે તાનાશાહ સરકાર છે એને સદબુદ્ધિ આપે એવી પણ ભગવાન ભોળાનાથના ચરણોમાં પ્રાર્થના સાથે આજે આમ આદમી પાર્ટી મુન્દ્રા શહેરની ટીમ દ્વારા આજે જે સ્માર્ટ મીટર લાવ્યું છે, ભાજપ ચીટર છે અને સ્માર્ટ મીટર લાવ્યું છે. સ્માર્ટ સિટી નથી બનાવી શક્યા, સ્માર્ટ રોડ નથી બનાવી શક્યા, સ્માર્ટ શાળાઓ નથી બનાવી શક્યા, જે જરૂરત છે એ સ્માર્ટ નથી બનાવી શક્યા, પરંતુ માત્ર ને માત્ર પૈસા કમાવાના ઉદ્દેશ્યથી કેમ લોકોને પ્રજાને લૂંટી લેવી એના માટે સ્માર્ટ મીટર લાવ્યા છે. અને આજે મુન્દ્રા શહેરની અંદર 1000થી 1200 જેટલા સ્માર્ટ મીટરો લાગી ગયા છે. પ્રજા તો પણ સૂતી છે. ફ્યુલ ચાર્જના નામે, એનર્જી ચાર્જના નામે, અલગ અલગ ચાર્જના નામે તમામ રાજ્યો કરતાં, ભારતના અન્ય રાજ્યો કરતાં વધારેમાં વધારે ચાર્જ અહીં વસૂલાય છે. સ્માર્ટ મીટરો પણ અહીંયા કને આ લોકો લાવી અને વધારેમાં વધારે મોટી લૂંટ કરી શકાય, ઉઘાડી લૂંટ કરી શકાય અને પ્રાઇવેટ કંપનીઓને આ એજન્સીઓને કામ આપી અને એવના કેમ ઘર ભરવા અને લોકોને કેમ વધારેમાં વધારે પછાત કરવા, કેમ ગરીબ બનાવવા, કેમ ગુલામ બનાવવા અને કેમ એમનું લોહી ચૂસી લેવું, આ જ ભાવના સાથે આ ભાજપ ચીટર છે અને સ્માર્ટ મીટર લાવ્યું છે. એટલા માટે આજે અમે અહીં આ જે મીટરના પોસ્ટર લાવ્યા હતા સ્માર્ટ મીટરના એ આના ગ્રાઉન્ડની અંદર પીજીવીસીએલના ગ્રાઉન્ડની અંદર હોળી કરી છે અને એન્જિનિયર સાહેબશ્રીને પણ અમારી આ રજૂઆત કરી છે કે સરકારને અમે અહીંથી ચેતવણી આપીએ છીએ કે આવનારા સમયમાં પહેલાં તો ભાજપના પ્રમુખ, ભાજપના નગરપતિ, ભાજપના કાઉન્સિલરો, ભાજપના ધારાસભ્યો, સાંસદો જે છે ને એના ઘરે પહેલાં સ્માર્ટ મીટર લગાવો અને પછી પબ્લિકને હેરાન કરો, પબ્લિકના ઘરે લગાવો. અત્યાર સુધી જે મીટરો લગાવ્યા છે એમાંથી એક પણ એવો દાવો કરી શકાય એમ નથી કે કોઈ ભાજપના ઘરે ક્યાંય સ્માર્ટ મીટર લાગ્યું હોય અને એને બિલની કોઈ તકલીફ થઈ હોય. કારણ કે અંધભક્તિ એ લોકો કરી રહ્યા છે. એ ભક્તોના ઘરે પહેલાં આ લગાડો, કારણ કે એ જ બધી મોટી મોટી વાતો કરે છે. એ મોટી વાતો કરનારના ઘરે લગાવો, સામાન્ય ઘરે જે સ્માર્ટ મીટર છે એ ન લગાડો એવી આજે રજૂઆત કરી હતી. અને આવનારા સમયમાં તમામ પબ્લિક મુન્દ્રા શહેરની જે પેરિસ તરીકે ઓળખાય છે એ પેરિસની તમામ જનતાને સાથે રાખી અને રસ્તા રોકો આંદોલનથી કરીને તમામ પ્રકારના આંદોલનો કરવાની ફરજ પડશે. અને આપના ઘરે સ્માર્ટ મીટર લગાવવા આવતી ટીમને હાથ જોડીને વિનંતી કરી દો કે ભાઈ તમે અમારે સ્માર્ટ મીટરની જરૂર નથી, અમારા ઘરે સ્માર્ટ મીટર લગાવતા નહીં. અને જો ના માનતા હોય તો અમારી કોઈ પણ ટીમના વ્યક્તિનો સંપર્ક કરી અને અમને બોલાવી લેશો, અમે તમારી સાથે રહેશું, તમારા પડખે ઊભા રહેશું અને તમારી જે રજૂઆત છે રજૂઆતનો અમે પડઘો બની અને લોકોનો અવાજ ઉઠાવતા રહીશું. रियल फ्रेशनेस का अनुभव यश सॉफ्ट ड्रिंक्स.